જય શ્રી કૃષ્ણ. નિર્જળા એકાદશી. જ્યેષ્ઠ સુદમાં જે એકાદશી આવે છે તેને નિર્જળા એકાદશી કહેવાય છે. આ એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી બધી એકાદશીઓનું પુણ્ય મળે છે. એક દિવસ ભીમસેને વ્યાસજીને પ્રશ્ન કર્યો, મારા ભાઈઓ કુંતી માતા, દ્રૌપદી વગેરે સર્વે એકાદશીઓનું વ્રત કરે છે. તેઓ ક્યારેય પણ ભોજન લેતા નથી અને મને પણ એવું કરવાનું કહે છે. પણ મારાથી ભૂખ વેઠાતી નથી. હું દાન ધર્મ કરું છું, હરિની પૂજા કરું છું, પણ ભૂખ વેઠી શકતો નથી. તો વગર ઉપવાસે એકાદશી વ્રતનું ફળ મળે તેવો કોઈ ઉપાય બતાવો ને. વ્યાસજીએ કહ્યું, જો તને સ્વર્ગ વહાલું હોય અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષોની એકાદશીઓએ ભોજન કરવું નહીં. પણ હું ભૂખ્યો રહી જ નથી શકતો, એક સમય માટે પણ નહીં, કારણ મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે. એ અગ્નિ હું જ્યારે ખૂબ અન્ન ખાઉં છું ત્યારે જ શાંત થાય છે. જો હું ઘણું જોર મારું તો વર્ષમાં માત્ર એકાદ ઉપવાસ કરી શકું એમ છું. માટે કોઈ એવો ઉપવાસ કહો કે જેથી મારું કલ્યાણ થાય. એકાદશીને દિને વ્રત કરી નિરાહાર તો રહેવું જ પડે, વ્યાસજીએ કહ્યું. પણ મારાથી તો શક્ય નથી. તો જ્યેષ્ઠ સુદીમાં જે એકાદશી આવે છે તે કર. એનું નામ છે નિર્જળા એકાદશી. સવારે સૂર્યોદયથી તે બારસના સૂર્યોદય સુધી જળપાન નહીં કરવું, ફરાળ પણ નહીં કરવું, ઉપવાસ કરવો. આ વ્રત કરનારને બધી જ એકાદશીઓનું ફળ મળે છે. આ એકમાત્ર એકાદશી કરું તો શું બધી એકાદશીઓનું ફળ મને મળશે? હા, એમાં કોઈ શંકા છે નહીં. આ નિર્જળા એકાદશી કરવાથી બધા તીર્થોનું ફળ મળે છે, દાનોનું ફળ મળે છે અને સર્વ એકાદશીઓનું ફળ પણ મળે છે. માટે તું આ એકાદશી કર. ભીમે વ્યાસની સલાહ સ્વીકારી લીધી અને એ નિર્જળા એકાદશી કરી. ગુજરાતમાં આ અગિયારસને ભીમ અગિયારસ નામથી પણ ઓળખે છે. આ એકાદશીને દિવસે જળપાન કરવું નહીં, ઉપવાસ કરવો અને દાન ધર્મ કરવું. જે આ કરે છે તે હરિનો પ્રિય બને છે અને વૈકુંઠમાં જાય છે. ભીમભાઈના લીધે તો એકાદશી ભીમ એકાદશી તરીકે ઓળખાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.